માણસો જોવે છે છતાં દેખાતું નથી, ક્યારેક યાદ રહી જાય છે, ક્યારેક ભૂલાઈ જાય છે, ખાલી અનુભવાય છે. ધર્મની ભૂમિકા એ છે કે જ્યાંથી વિજ્ઞાનનો અંત આવે છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અને એ જે 1 સેકન્ડનો 16મો ભાગ છે એ મારું ને તમારું હજારો વર્ષોનું સ્વપ્ન છે. સ્વપ્ન છે એ શું વસ્તુ છે? સ્વપ્નને કોઈ પ્રકારની ભાષા નથી, સ્વપ્નને કોઈ પ્રકારની જાતિ નથી, સ્વપ્નને કોઈ પ્રકારનો વર્ણ નથી, સ્વપ્નને કોઈ રંગ નથી, સ્વપ્નને કોઈ આશ્રમ નથી, સ્વપ્નને કોઈ પ્રકારનો ચોક્કસ સમયગાળો નથી, અને સ્વપ્નને કોઈ લિમિટેશન નથી. અને છતાં દુનિયાના તમામ માણસને સર્વસામાન્ય રીતે આવે એવી વસ્તુ એટલે સ્વપ્ન છે. સ્વપ્નાઓ જોવા એ દરેક માણસનો સામાન્ય ધર્મ છે. કોઈ પણ માણસ કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારનું સ્વપ્ન જોઈ શકે છે. આપણે પણ રાત્રે સૂઈ અને અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્વપ્ન જોઈ શકીએ છીએ. ગજામાં હિંમત હોવી જોઈએ. સ્વપ્ન એવી વસ્તુ છે કે તમામ માણસોને આવે છે, બહુ સામાન્ય વસ્તુ છે. પણ સ્વપ્નનો એક સમયગાળો ચોક્કસ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સાયન્સ આજે ઘણી વખત સંશોધન કરવા માટે મહેનત કરે છે કે આ ડ્રીમ, વોટ ઇઝ ધ ડ્રીમ? માણસો જોવે છે છતાં દેખાતું નથી, ક્યારેક યાદ રહી જાય છે, ક્યારેક ભૂલાઈ જાય છે, ખાલી અનુભવાય છે. ક્યારેક સ્વપ્નમાં ડઘાઈને જાગી જવાય છે, તો ક્યારેક સ્વપ્નમાં આનંદિત થઈ જવાય છે, ક્યારેક સ્વપ્નમાં રોવાઈ જવાય છે, તો ક્યારેક સ્વપ્નમાં ને સ્વપ્નમાં કઈ દુનિયામાં પહોંચી જવાય છે ખબર નથી પડતી. તો આ સ્વપ્ન છે શું? અને ત્યારે જે વસ્તુ સાયન્સ નથી પુરવાર કરી શકતી એને ધર્મ પુરવાર કરે છે. કેમ કે ધર્મની ભૂમિકા એ છે કે જ્યાંથી વિજ્ઞાનનો અંત આવે છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અને એટલા માટે સ્વપ્નને જો આપણે સમજવું હોય તો ધર્મને શરણે જવું પડે. આપણા ઋષિમુનિઓએ જંગલોમાં બેસીને શું કર્યું છે એનો જો કોઈ પુરાવો હોય તો સ્વપ્નની વિચારધારા છે. સાયન્સ લેબોરેટરીમાં નથી ગોતી શક્યું સ્વપ્ન શું છે, એ ઋષિમુનિઓએ જંગલમાં બેસીને શોધી કાઢ્યું છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર આ સ્વપ્નની સુંદર મજાની વાત કરી છે. મધ્યનું 21મું વચનામૃત. સામાન્ય રીતે સમજીએ તો સ્વપ્ન છે આપણને કોણ આપે છે? કેમ કે આપણે જો લેવાનું હોય તો આપણે સારામાં સારું સ્વપ્ન જ લઈએ. પણ છતાંય આપણે થાય છે એવું કે ક્યારેક આપણને નથી ગમતું એવું પણ આપણા સ્વપ્નમાં આવી જાય છે. તો કોઈક આપણને આપે છે જે આપણને ફરજિયાતપણે લેવું પડે છે. તો કોણ આપે છે આપણને સ્વપ્ન? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી, કર્મ ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર તે જીવના પૂર્વ કર્મને આધારે સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરી આપે છે. આપણું સ્વપ્ન કોણ આપે છે આપણને? કોણ આપે છે? ભગવાન. પણ 2 વસ્તુ છે. એક તો કર્મ ફળ પ્રદાતા એવા ભગવાન, અને પાછા જીવના સંકલ્પને આધારે. એટલે સ્વપ્ન આપે છે ભગવાન, પણ એ કેવું આપશે એ આપણા ઉપર ડિપેન્ડ છે. આપણે જેવા સંકલ્પો કરીશું એવું ભગવાન આપણને સ્વપ્ન આપશે. અને હવે વાત, અત્યારે આપણે બધા જાગ્રત અવસ્થામાં છીએ, કહેતા જાગીએ છીએ. જાગો છો ને? સેમિનારમાં છો ને? સાંભળી રહ્યા છો ને? પાછળ કે ક્યારે 9 વાગે ઘણીવાર મન આઉટ ઓફ સ્ટેશન હોય. અત્યારે આપણે બધા જાગીએ છીએ, જાગ્રત છીએ. અને આપણો ધર્મ એવું કહે છે કે જ્યારે માણસ જાગ્રત અવસ્થામાં હોય ત્યારે એનો જીવ વિશેષપણે આંખમાં હોય છે. જો આંખ બંધ થાય એટલે આપણી જાગ્રત અવસ્થામાં કંઈક ખામી આવી જાય. અવસ્થા 3 છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રતમાં જીવાત્મા આંખમાં છે. જ્યારે આપણે સુષુપ્તિમાં જઈએ ત્યારે આપણો જીવાત્મા હૃદય કમળમાં બિરાજિત થાય છે. હવે વચ્ચે આવ્યું એક સ્ટેશન વાયા, મુંબઈથી અમદાવાદ, વાયા વડોદરા કે વાયા સુરત. એમ જ્યારે જીવ જાગ્રતમાં આંખમાં છે, સુષુપ્તિમાં હૃદયમાં છે, જાવું છે આંખમાંથી હૃદયમાં, અને જ્યારે ચાલુ કરે છે પોતાની જર્ની
ત્યારે વચ્ચે કંઠ પ્રદેશમાં જીવ 1 સેકન્ડના 16મા ભાગ જેટલો અટકે છે. અને એ જે 1 સેકન્ડનો 16મો ભાગ છે એ મારું ને તમારું હજારો વર્ષોનું સ્વપ્ન છે. અને એ 16મા ભાગમાં અટકે ત્યાં શું પોઝિશન થાય છે એ પણ સ્વામિનારાયણ ભગવાને દ્રષ્ટાંત દ્વારા બતાવી. જેમ એક કાચનું આખું મંદિર હોય, તમામ વસ્તુ કાચની, સીલિંગ કાચની, દિવાલો કાચના, ઝુમ્મર કાચના, સિંહાસનો કાચના, મૂર્તિ પણ કાચની, ફ્લોરિંગ પણ કાચનું, બારીઓ પણ કાચની, બધું જ કાચનું. જેમ કાચનું આખું મંદિર હોય અને એ મંદિરની મધ્યમાં એક દીવો પ્રગટાવીએ, જ્યોત એક છે પણ કાચના કારણે એ જ્યોત અનેક રૂપે આપણને દેખાય છે. એવી રીતે જાગ્રત અવસ્થામાં આપણે એક સંકલ્પ કરીએ છીએ કે મારે આમ થવું છે, આમ બનવું છે, આ ખાવું છે, આ પીવું છે, આ જોવું છે, આ ભોગવવું છે. એવો એક સંકલ્પ જે આપણે જાગ્રત અવસ્થામાં કરીએ છીએ, એ સંકલ્પ જ્યારે આપણો જીવ સુષુપ્તિમાં જાય ત્યારે 1 સેકન્ડનો 16મો ભાગ કંઠ પ્રદેશમાં અટકે છે અને આપણો એક સંકલ્પ અનેક રૂપે ભગવાન સર્જીને આપણને આપે છે. એનું નામ છે સ્વપ્ન. જય સ્વામિનારાયણ.